માંગરોળના વાકલ ખાતે આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકાના વાકલ ગામે આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી સ્નેહલભાઈ વસાવા, માંગરોળ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શિરીષભાઈ ચૌધરી, ઉમરપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રણજીતભાઈ વસાવા, માંગરોળ તાલુકાના મહામંત્રીઓ, ઉમરપાડા તાલુકાના મહામંત્રીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયથી પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવશે અને લોક સંપર્ક પણ વધુ મજબૂત બનશે। વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા પધારી રહ્યા છે અને તમામ 156 માંગરોળ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સૈનિકોમાં ખૂબ ઉત્સાહનો માહોલ આજે જોવા મળ્યો છે। આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ઉમરપાડા તાલુકો અને માંગરોળ તાલુકામાં ખૂબ મજબૂતાઈથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડશે। વાંકલની પાવન ઐતિહાસિક ધરતી પર આજે આમ આદમી પાર્ટીનું કાર્યાલય જે સમાજના વિકાસ માટે, સમાજના પ્રશ્નો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા, અમારા શિક્ષિત ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા ખુલ્લું મૂકવામાં આવે છે। આજે જે કાર્યાલય આજુબાજુના દરેક વિસ્તારના લોકોને, ખેડૂતોને, વિદ્યાર્થીઓને સહયોગ અને મદદરૂપ થશે। એમની સરકાર તરફથી આવતી યોજનાઓ તથા શિક્ષકો, બાળકોની શિષ્યવૃત્તિ તેમજ અન્ય જે પણ એમની જરૂરિયાતો છે, એમની કાર્યાલયથી અમે એમને સેવા આપવાનું આજે વચન આપીએ છીએ અને અપીલ કરી છે કે દરેક લોકો આ કાર્યાલયનો લાભ લે।